સમાચાર રાજકોટથી આરએમસીના ઇજનેરને માર મારવાનો મુદ્દો વધારે ઉગ્ર બન્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરને માર મરાતા ઇજનેરોએ વિરોધ કર્યો હતો। કાળી પટ્ટી ધારણ કરીને સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવી। કોન્ટ્રાક્ટરે ગતરોજ મજૂરને માર માર્યો હતો। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેવું ચેરમેને કહ્યું છે। ગતરોજ રાજકોટના પૂર્વ ઝોનમાં કોન્ટ્રાક્ટરે મજૂરને માર માર્યાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ઇજનેરોએ કાળી પટ્ટી ધારણ કરી કોન્ટ્રાક્ટરનો વિરોધ કર્યો હતો। ઇજનેરોનું કહેવું છે કે મજૂર પણ એક માણસ છે અને કોઈ પણ માણસને ઢોર માર મારવો તે કોઈ પણ સંજોગોમાં આવકાર્ય નથી। ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માર મારનાર કોન્ટ્રાક્ટરને આગામી 48 કલાકમાં બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું છે। ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને, કારણ કે કોઈ વ્યક્તિને મારવો એ ગેરબંધારણીય છે। આજે અધિકારી પણ એક માણસ છે, કર્મચારી પણ એક માણસ છે, તો એને મારીને કામ કરાવવું એ ગેરબંધારણીય વસ્તુ છે। એને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો ક્યારેય ચલાવી નહીં લઈએ। આ પ્રકારની ઘટના ન જ થવી જોઈએ ને કર્મચારી ઉપર હુમલા એ અમે નહીં ચલાવીએ। ને આ એજન્સી કોઈ પણ એજન્સી હશે, ભવિષ્યમાં પણ આવું થશે તો બ્લેકલિસ્ટ કરવામાં આવશે।